સિહોર તાલુકા સરપંચ પરિષદની મળેલી બેઠકમાં હોદ્દેદારોની નિમણૂક થઈ છે, જ્યારે પ્રમુખ તરીકે શ્રી ઘનશ્યામભાઈ મોરે ચૂંટાયા છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થતાં આવેલા નવા સરપંચો સાથે સિહોર તાલુકા સરપંચ પરિષદની બેઠક યોજાયેલી, જેમાં હોદ્દેદારોની નિમણૂક થઈ છે. સિહોરમાં મુક્તેશ્વર મહાદેવ પરિસરમાં મળેલી આ બેઠકમાં ખાંભાના સરપંચ શ્રી ઘનશ્યામભાઈ મોરે ચૂંટાયા છે. તેમણે સરપંચોને રાજકીય પક્ષાપક્ષી મૂકીને ગામ અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા લાગણી જણાવેલ છે. મળે અને આપણા સરપંચોને લગતા કોઈ પ્રશ્નો, કોઈ ખેડૂતોને લગતા પ્રશ્નો સાથે આપણે આ પ્રશ્નો ઉઠાવીએ એવા ભગવાન શ્રીને ચરણોમાં પ્રાર્થના કરીએ. જે સિહોર તાલુકાના તમામ ગામના સરપંચીઓ એકત્રિત થઈ અને ગામડાના વિકાસ માટે, લોકોના વિકાસ માટે, જે ગામને મૂંઝવતા પ્રશ્નો છે તે બાબતે સંગઠિત થયા છે. ગામનો કેમ વિકાસ થાય, ગામડાના લોકોનો કેમ વિકાસ થાય, એ માટે આગળ કામ કરવા માટે સર્વાનુમતે પ્રમુખની, મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. અને આગામી દિવસોની અંદર ગામડાનો જે પ્રશ્નો છે, ગામડાની જે મુશ્કેલીઓ છે ખેડૂતોની, ગ્રામવાસીઓને, એના માટે સરપંચ પરિષદ દ્વારા યોગ્ય રજૂઆત કરી અને એના નિરાકરણ માટે કામ કરવામાં આવશે. અને લોકોની સુખાકારી માટે અને રાષ્ટ્રીય કોઈ કાર્ય હશે તો એની અંદર પણ સરપંચ પરિષદ ભાગ ભજવશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.